સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડી ઘટના સામે આવી છે। એકના ડબલ અને ટૂંકા સમયમાં ઓછા રોકાણમાં વધુ ફાયદો મેળવવાની લાલચમાં લોકો છેતરાતા જોવા મળે છે। ત્યારે આવો જ એક બનાવ ચોટીલા ખાતે બન્યો છે, જેમાં ચામુંડા ક્રેડિટ સોસાયટીમાં ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો પાસેથી ઊંચા વ્યાજની લાલચ અને રોકાણ ડબલ કરી આપવાની લાલચો આપી રૂપિયા 1.80 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી 9 શખ્સો ફરાર થઈ ગયા છે, જે અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટી નામની સંસ્થા રજીસ્ટર કરાવી નાગરિકોને ક્રેડિટ સોસાયટીમાં સભાસદો બનાવ્યા હતા। તેમની પાસે જુદી સ્કીમમાં રોકાણ કરાવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોભામણી જાહેરાત કરી લોકો સાથે છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે। ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો, ચોટીલા ટાઉન, આ બધી